ત્યાગ, સંયમ અને આત્મશુદ્ધિના પદ પર એક પગલું વધુ. કરજણમાં મુમુક્ષુ સૃષ્ટિબેનની દીક્ષા નિમિત્તે ભવ્ય વર્ષીદાન શોભાયાત્રા. જૈન ધર્મમાં દીક્ષા એટલે માત્ર સંન્યાસ નહીં, પરંતુ સંસારિક બંધનોમાંથી મુક્ત થવાનો મહાન સંકલ્પ. આવા પાવન પ્રસંગના સાક્ષી બનવાની તક આજે કરજણ નગરને મળી, જ્યાં જૈન સમાજની દીકરી એવી મુમુક્ષુ સૃષ્ટિબેનના દીક્ષા નિમિત્તે વર્ષીદાનની ભવ્ય અને ધાર્મિક ભાવનાથી ઓતપ્રોત શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. કરજણ નગરમાં યોજાયેલી આ શોભાયાત્રા જૈન સંસ્કૃતિ, ત્યાગ અને આત્મકલ્યાણના સંદેશ સાથે નગરભરમાં ફરી અને લોકોના દિલમાં આધ્યાત્મિક ભાગ જગાવી ગઈ. જૈન સાધુ સાધ્વીઓના પાવન ઉપસ્થિતિમાં યોજાયેલી આ યાત્રા બેન્ડવાજા, ભજન કીર્તન અને ધાર્મિક નાચ સાથે આગળ વધતી રહી, જે નગર માટે એક અનોખું અને અસ્મરણીય દ્રશ્ય બન્યું હતું. શોભાયાત્રામાં જૈન તપસ્વીઓ, સમાજના આગેવાનો, શ્રદ્ધાળુઓ તેમજ મોટી સંખ્યામાં જૈન સમાજના સભ્યોએ ભાગ લીધો હતો. મુમુક્ષુ સૃષ્ટિબેનને ઊંટગાડીમાં બેસાડી નગરમાં ફેરવવામાં આવ્યા હતા, જ્યાં લોકો દ્વારા પુષ્પવર્ષા કરી તેમની દીક્ષા પથ પર આગળ વધવા આશીર્વાદ આપવામાં આવ્યા હતા. જૈન સમાજમાં દીક્ષા એ ત્યાગ, સંયમ, અહિંસા અને આત્મશુદ્ધિનો માર્ગ ગણાય છે. એક યુવાન દીકરી દ્વારા સંસ્કારિક સુખોનો ત્યાગ કરી ધર્મ માર્ગ અપનાવવાનો સંકલ્પ સમગ્ર સમાજ માટે ગૌરવ અને પ્રેરણારૂપ બન્યો છે. આ શોભાયાત્રા જૈન ધર્મના ઊંડા આધ્યાત્મિક મૂલ્યો અને સંસ્કૃતિની ઝલક રજૂ કરતી જોવા મળી. શોભાયાત્રા નગરના મુખ્ય માર્ગોથી પસાર થઈ જૈન મંદિર ખાતે પૂર્ણ થઈ હતી. આવતીકાલે મુમુક્ષુ સૃષ્ટિબેનને પાવન દીક્ષા સમારોહ યોજાશે, જેમાં રાજ્યભરના જૈન સાધુ સાધ્વીઓ અને શ્રદ્ધાળુઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહેશે. કરજણ જૈન સમાજમાં આજે આનંદનો ઉત્સવ અનેરો થઈ રહ્યો છે. કરજણ જૈન સમાજની અંદર રાજરત્ન સુરી મહારાજ સાહેબની નિશ્રામાં કરજણ નગરની દીકરી સૃષ્ટિબેન દીક્ષાના માર્ગે જઈ રહ્યા છે. આજરોજ વર્ષીદાનનો વરઘોડો અને આવતીકાલે સવારે દીક્ષાનો પ્રોગ્રામ રાખેલ છે, તો સર્વે નગરના ભાઈઓ બહેનોને પધારવા માટેનું આમંત્રણ છે. પ્રણામ. આજે કરજણ નગરની અંદર આખો માહોલ અલગ થઈ ગયો છે. આચાર્ય રાજરત્ન મહાસાહેબ, આચાર્ય રશ્મિરત્ન મહાસાહેબની નિશાની અંદર કરજણ નગરની મુમુક્ષુ શ્રી સૃષ્ટિબેન આજે પ્રવચન માટે આગળ વધી રહ્યા છે. આજે વર્ષીદાનનો વરઘોડો છે. કરજણ તથા બરોડા, ડભોઈ, અમદાવાદ, બેંગ્લોર, સુરત, મુંબઈ જેવી ભારતભરના અનેક જગ્યાએથી મહારાજ સાહેબના બધા સૃષ્ટિબેનના બધા અનુયાયીઓ અહીંયા આગળ ભેગા થયા છે. આજે સૃષ્ટિબેન કરજણ નગરની અંદર ફરીને વર્ષીદાનનો વરઘોડો કરી રહ્યા છે. દરેક વસ્તુઓ ઉછાળી રહ્યા છે અને આજે સાંજે સૃષ્ટિબેનનો વિદાય સમારંભ છે અને આવતીકાલે સૃષ્ટિબેન દીક્ષા પ્રવચ કરશે. આવતીકાલે સૃષ્ટિબેન સફેદ વસ્ત્રની અંદર આવશે. આજે કરજણ નગરના અમારા કરજણ જૈન સંઘના શ્વેતાંબર, દિગંબર, ચાણકવાસી બધા સંઘ ભેગા થઈને આ ઉત્સવ ઉજવી રહ્યા છે. પ્રણામ.